વડોદરામાં બુધવારે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો ઠેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા. પ્રાથમિક વિગતો મુજબ જુદા જુદા વિસ્તારોમાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. સલાડવાડા પાસે તોતિંગ વૃક્ષ તૂટી પડતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમે 2 શખ્સોનું રેસ્ક્યુ કર્યું. ભારે પવન ફૂંકાતા અનેક સ્થળે ઇલેક્ટ્રિક પોલ, તાર તેમજ હોર્ડિંગ્સ તૂટી પડ્યા, જ્યારે વાહનોને પણ અતિ નુકસાન થયું. તો વડોદરામાં ગઈકાલે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ હતી. 100 કિલોમીટરની ઝડપે ગઈકાલે પવન ફૂંકાયો હતો. એની સાથે 3 ઇંચથી વધારે વરસાદ વડોદરામાં ખાબકી ચૂક્યો છે, જેના કારણે અનેક એવા વિસ્તારો હતા કે જે જળબંબાકારની પરિસ્થિતિમાં હતા. વૃક્ષો પણ અનેક ઠેકાણે ધરાશાયી થયા. વડોદરામાં બુધવારે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો ઠેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા. પ્રાથમિક વિગતો મુજબ જુદા જુદા વિસ્તારોમાં 200 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.